વાક્ય નંબર 641. I can't put up with this noise anymore. Put up with એટલે સહન કરવું કે એની સાથે એડજસ્ટ કરવું. કાન્ટ એટલે કેનોટનું ટૂંકું રૂપ છે કે નહીં કરી શકું. ધીસ નોઇઝ આ ઘોંઘાટ. એનીમોર એટલે હવે વધારે નહીં. મતલબ કે હું હવે આ અવાજ વધારે સમય સહન કરી શકીશ નહીં. આઈ કાન્ટ પુટ અપ વિથ ધીસ નોઇઝ એનીમોર. એનીમોર હવે વધારે નહીં. હું હવે વધારે સમય આ અવાજ કે આ ઘોંઘાટ સહન કરી શકીશ નહીં. વાક્ય નંબર 642. I had never seen her before that time. મેં તેણીને આનાથી પહેલાં ક્યારેય જોઈ નહોતી. નેવર સીન એટલે નેવર એટલે પહેલાં ક્યારેય નહીં. એવર એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં. સીન છે એ સીનું ભૂતકાળનું રૂપ છે સીન. જોયેલ નહોતી ક્યારેય. હર છે એટલે નહોતી નારીવાચક શબ્દ છે. બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, ધેટ ટાઈમ એટલે તે સમય. તે સમય પહેલાં તેણીને મેં ક્યારેય જોઈ નહોતી. જો આગળ હેડ છે, હેડ નેવર સીન એટલે કે પહેલાં ક્યારેય જોઈ નહોતી. અને હેવ નેવર સીન હોય કે આઈ હેવ નેવર સીન તો તેણીને મેં આનાથી પહેલાં ક્યારેય જોઈ નથી. મેં આનાથી પહેલાં એને ક્યારેય જોઈ નથી એમ કેવું હોય તો આઈ હેવ નેવર સીન હર બિફોર ધેટ ટાઈમ. વાક્ય નંબર 643. આઈ હેડ મેટ હર મેની ટાઈમ્સ બિફોર ધેન. બિફોર ધેન એટલે આનાથી પહેલાં. મેની ટાઈમ્સ એટલે ઘણી વાર. મેટ એ મીટનું ભૂતકાળ છે. મીટ એટલે મળવું, જેના પરથી મીટિંગ શબ્દ આવ્યો છે. તો એ મીટનું ભૂતકાળ થાય મેટ, અને આગળ હેડ છે એટલે પૂર્ણ ભૂતકાળ. હેડ મેટ મળ્યો હતો. અને આઈ હેવ મેટ હોય તો હું ઘણીવાર મળેલો છું, અને આ મળ્યો હતો. આઈ હેડ મેટ હર મેની ટાઈમ્સ બિફોર ધેન. હું તેણીને આનાથી પહેલાં ઘણીવાર મળ્યો હતો. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 644. આઈ ટેક અ વોક ઓલમોસ્ટ એવરી ડે. હું લગભગ દરરોજ ચાલવા જાઉં છું. ઓલમોસ્ટ લગભગ, એવરી ડે એટલે દરરોજ. બિલકુલ દરરોજ નહીં, પણ ઓલમોસ્ટ એવરી ડે એટલે લગભગ દરરોજ. અને ટેક એ વોક એટલે ચાલવા જવું. વચ્ચે ઓલમોસ્ટ ના હોય તો દરરોજ ચાલવા જાઉં છું એવો અર્થ થાય. અને ઓલમોસ્ટ એવરી ડે એટલે લગભગ દરરોજ ચાલવા જાઉં છું. ક્યારેક ક્યારેક ના પણ જાઉં. વાક્ય નંબર 645. આઈ હેવ ટુ ગો ટુ ધી બેંક. મારે બેંકમાં જવાનું છે. હેવ ટુ ગો જવાનું છે કે જવું પડશે. હેવ ટુ આવે ને એટલે ફરજિયાત કે આમ કરવું પડશે. આઈ હેવ ટુ ગો ટુ ધ બેંક. મારે બેંકમાં જવાનું છે કે જવું પડશે. આઈ હેવ ટુ ગો નાઉ. મારે હવે જવું પડશે. વાક્ય નંબર 646. આઈ હેડ માય બ્રધર રિપેર માય બાયસિકલ. માય બ્રધર મારા ભાઈ રિપેર કરાવી બાયસિકલ એટલે સાયકલ રિપેર કરાવી. પણ કોના પાસે? તો મારા ભાઈ પાસે. મેં મારા ભાઈ પાસે સાયકલ રિપેર કરાવડાવી. વાક્ય નંબર 647. આઈ સો અ ડોગ સ્વિમ અક્રોસ ધી રિવર. અક્રોસ ધી રિવર એટલે નદીની આરપાર. સ્વિમ કરવું એટલે તરવું. સો એટલે જોયો. સી એટલે જોવું અને એનું ભૂતકાળ સો. મેં એક કૂતરાને તરીને નદી પાર કરતા જોયો. વાક્ય નંબર 648. આઈ વેન્ટ ધેર બીકોઝ આઈ વોન્ટેડ ટુ ગો ધેર. બીકોઝ એટલે કારણ કે. ત્યાર પછીનું વાક્ય છે આઈ વોન્ટેડ ટુ ગો ધેર. વોન્ટ એટલે ઈચ્છવું, વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ગો ધેર ત્યાં જવા માટે. હું ત્યાં જવા ઈચ્છતો હતો. બીકોઝ કારણ કે. પછી પહેલું વાક્ય આગળનું છે આઈ વેન્ટ ધેર. વેન્ટ છે એ ગોનું ભૂતકાળ છે. આઈ વેન્ટ ધેર એટલે હું ત્યાં ગયો કારણ કે હું ત્યાં જવા ઈચ્છતો હતો. બીકોઝ આઈ વોન્ટેડ ટુ ગો ધેર. વાક્ય નંબર 649. આઈ લેફ્ટ ધી કીઝ વિથ માય વોલેટ ઓન ધી ટેબલ. મેં મારા પાકીટની સાથે ચાવીઓ પણ ટેબલ પર છોડી દીધી. બહારથી આવ્યા અને પછી મેં પાકીટ ટેબલ પર મૂક્યું. એની સાથે સાથે ગાડીની કે ઓફિસની ચાવીઓ પણ ત્યાં જ ટેબલ પર મૂકી. વાક્ય નંબર 650. આઈ વોઝ ઇન બેડ ઓલ ડે લોંગ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. ઓલ ડે લોંગ એટલે આખો દિવસ. વોઝ ઇન બેડ એટલે પથારીમાં હતો. હું કાલે આખો દિવસ પથારીમાં હતો એટલે આરામ કર્યો. કદાચ રવિવાર હશે અને ભાઈને આરામ કરવાનું મન થયું હશે તો આખો દિવસ પથારીમાં પડ્યા રહ્યા.